મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ ને જય માતાજી। મિત્રો આજ તો ખૂબ વરસાદ હતો અને એમાં પછી આવી તળેલી વાનગી મળી જાય એટલે કઈ ઘટે જ નહીં। મિત્રો જો આ છે એ તમે જોઈ રહ્યા છો ને એ મિત્રો એ બટેકાના ગોટા નથી, પરંતુ એક અલગ જ પ્રકારના ગોટા છે મિત્રો। અને આ ગોટા છે ને એક દ્રષ્ટિએ ફાયદારૂપ છે ને એક દ્રષ્ટિએ નુકસાનરૂપ છે। એટલે મિત્રો જોવો આ તળાય છે એટલે નુકસાન કરે, પરંતુ એની અંદર એટલે કે ઈ આ જે આખું એટલે કે ગોટાની અંદર જે મસાલો બનાવવામાં આવ્યો છે ને મિત્રો એ બટેકાનો નથી, પરંતુ અહીંયા એક અલગ જ પ્રકાર એટલે કે ખાલી સુરણનો જ છે। સુરણ અને એની અંદર કેળા નાખેલા છે, એટલે કે સુરણ અને કેળાના ગોટા છે ને મિત્રો સ્વાદની અંદર તો વાત પૂછોમાં એવા સ્વાદિષ્ટ બને છે। એટલે આના બે પાસા છે, એક બાજુ ફાયદો ને એક બાજુ નુકસાન। પરંતુ આપણે તો આજ વરસાદ હતો એટલે ફૂલ ખાઈ લીધા છે, કારણ કે આ પ્રસંગની અંદર ગયા અને આજે અલગ જ પ્રકારના આપણને ગોટા મળી ગયા છે, જે આપણને ભાવતા હતા એવા જ ગોટા મળ્યા છે। આપણે આવા ઘરે હતા બનાવીને ટ્રાય કરી લીધા છે, ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા, ઘરે બનાવ્યા।